સમાચાર બનાસકાંઠાથી સોના ચાંદીના વેપારી પાસેથી 1 કરોડની રોકડ પકડાઈ છે। પાલનપુરના એરોમા સર્કલ પરથી એલસીબીએ રોકડ પકડી। બાતમીને આધારે એલસીબીએ તપાસ કરતા મળી રોકડ। પુરાવા રજૂ ન કરી શકતા રોકડ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે સોંપાઈ છે। તો સોના ચાંદીના વેપારી પાસેથી આ રોકડ રકમ મળી આવી છે। અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી વધુ જાણકારી આપી રહ્યા છે। અતુલ, ચોક્કસ આજે પાલનપુરની એરોમા સર્કલ છે ને ત્યાંથી જે એરોમા સર્કલ પરથી એક સોના ચાંદીના દાગીનાના વેપારી પાસેથી 1 કરોડ જેટલી રોકડ મળી આવવાની ઘટના સામે આવી છે। ગત રાત્રે એલસીબીને બાતમી મળી હતી કે આ વેપારી છે જે 1 કરોડની રોકડ રકમ રાખી અને સાથે લઈને જઈ રહ્યો છે। તેને આધારે એલસીબીએ આ વેપારી પાસેનું ચેકિંગ કરતા જે વેપારી હતા એ ઇનોવા ગાડીમાં સવાર હતો અને તેને ચેકિંગ કરતા તે ગાડીમાંથી રોકડ રકમ મળી આવી હતી। જો કે સ્થળ પર જ પોલીસને કોઈ સંતોષકારક જવાબ વેપારી ના આપી શકતા આખરે આ એલસીબીએ તેની કાર અને આ વેપારીને અને સાથે સાથે 1 કરોડની રોકડને કબજે લઈને પાલનપુર પશ્ચિમ પોલીસને સોંપ્યા હતા અને ત્યારબાદ એલસીબીએ આ રોકડ ક્યાંથી આવી હતી અને ક્યાં લઈ જવાની હતી અને કોને આપવાની હતી એ તપાસ અત્યારે તો હાથ ધરી છે। બિલકુલ અતુલ, આભાર સગવડ માહિતી બદલ। તો પાલનપુરમાં સોના ચાંદીના વેપારી પાસેથી 1 કરોડની રોકડ છે એ જપ્ત કરી લેવામાં આવી છે। બનાસકાંઠાનો આ બનાવ છે કે જ્યાં પાલનપુરના એરોમા સર્કલ પરથી એલસીબીએ આ રોકડ છે જપ્ત કરી લીધી છે। સાથે સાથે જ્યારે બાતમીના આધારે એલસીબીએ ત્યાં તપાસ કરી હતી તો રોકડ મળી આવી હતી।